માલ સામાન લઈ જવાનો રોપવે હતો એ તૂટ્યો છે અને એમાં 2 લોકોના મૃત્યુની આશંકા છે। ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા હર્ષદ મહેરા જોડાયા છે। કઈ રીતે આ દુર્ઘટના થઈ અને શું લેટેસ્ટ અપડેટ મળી રહ્યા છે, હર્ષદ પાસેથી જાણીએ। જીનુપુર પાવાગઢ ખાતે જે ગુડ્સ રોપવે છે એ રોપવે તૂટ્યા નહીં એક દુર્ઘટના સામે આવી છે અને થોડીક ક્ષણો પહેલા જ આ દુર્ઘટના ઘટી છે, જેમાં જે ગુડ્સ માટે જે સામાન લઈ જવાનો જ્યારે મંદિર રિનોવેશનનું કામ ચાલતું હતું એ ટાઈમે અહીંયા ગુડ્સ રોપવે બનાવવામાં આવ્યો હતો। આ પેસેન્જર રોપવે નથી, આ સ્પષ્ટતા કરેલી આ ગુડ્સ રોપવે હતો અને ગુડ્સ રોપવેની અંદર સરસામાન લઈ જવાનો માટે વાપરવામાં આવતો। તે સરસામાનની સાથે સાથે લગભગ 5 થી 6 વ્યક્તિઓ આની અંદર સવાર હતા અને આ જે રોપવેની દોરી તૂટતા આ દુર્ઘટના ઘટી છે, જેમાં શરૂઆતી તબક્કે 5 થી 6 વ્યક્તિઓ અંદર હોવાની શક્યતા છે અને તેમાં 2ના તો લગભગ મોત થઈ ચૂક્યા છે અને બાકીના ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હાલોલ રેફરલ ખસેડવામાં આવ્યા છે। હજુ સ્પષ્ટ ચિત્ર આગળ નથી આવ્યું, પરંતુ લગભગ 6 વ્યક્તિઓને ગંભીર રીતે ઈજા પહોંચી હોવાના સમાચાર છે। હર્ષદ, કઈ રીતે આ રોપવે તૂટ્યો હતો? શું મેન્ટેનન્સ નહોતું કરવામાં આવી રહ્યું? શું વાયરમાં કોઈ ખામી હતી કે પછી જે ટ્રોલી જઈ રહી હતી એમાં વધારે સામાન અથવા તો કેપેસિટી કરતા વધારે વજન હતું? થયું શું હતું, કઈ જાણવા મળી રહ્યું છે? શરૂઆતી તબક્કાની અંદર આ જે ગુડ્સ રોપવે હતો અને ગુડ્સ રોપવે પર ટ્રેક્ટરથી લઈને જેસીબી સુધીના સામાનો ઉપર પહોંચાડવા માટે, એટલે કે મજબૂતાઈ બાબતે પ્રશ્ન ના કરી શકાય, પરંતુ ખૂબ જ લાંબા સમયથી આ ગુડ્સ રોપવે લગાવવામાં આવેલો હતો, જેના કારણે એવું કહી શકાય કે ખૂબ જ લાંબા સમયના કારણે જે રોપવેના અંદર કોઈ એમના ફાઉન્ડેશનની અંદર ખામી આવી હોય અને ફાઉન્ડેશનના કારણે જે રોપવે તૂટે હોવાની મનાઈ રહ્યું છે। હર્ષદ, ટ્રોલી નીચે પડી હતી કે પછી આ બધા વચ્ચે 6 લોકોના મૃત્યુ થયા હોવાના પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે। આ જે ગુડ્સ રોપવે તૂટ્યો છે એના કારણે 6 લોકોના મૃત્યુ થયા છે, એટલે કે હર્ષદ, જે ટ્રોલીમાં 6 લોકો સવાર હતા એ 6ના મૃત્યુ થયા છે, એનું અત્યારે પુષ્ટિ થઈ ચૂકી છે। જી, હાલ જ સમાચાર મળી રહ્યા છે કે જે 6 વ્યક્તિઓ અંદર સવાર હતા એ 6ના મૃત્યુ થઈ ચૂક્યા છે અને શરૂઆતી માહિતીમાં એવું છે કે આ રોપવેની અંદર જે રોપ હતો એ રોપ તૂટ્યો અને તૂટતાની સાથે જે અંદર જે ટ્રોલી હતી ટ્રોલી પર એક જોરદાર ઝાટકા સાથે અંદર જે સવાર હતા એ લોકો નીચે ખીણમાં પડી ગયા હતા અને જેના કારણે તે લોકોના ઘટના સ્થળે જ લગભગ મોત નીપજી ચૂક્યા છે। રોપવેને ખૂબ જ મોટું નુકસાન થયું છે। રોપ તૂટી જવાના કારણે આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક તારણોમાં બહાર આવ્યું છે। બિલકુલ, અને એક બીજી વાત પણ અહીંયા હર્ષદ મળી રહી છે કે જે ટાવર બનાવાયો હતો એ ટાવર પણ થોડો ટ્વિસ્ટ થયો છે કે એવી કોઈ વાત મળી રહી છે, એમાં કેટલું સત્ય છે? જી, રોપવે જે તૂટ્યો છે જેના કારણે એક જોરદાર ઝાટકો લાગવાના કારણે જે ટાવર હતો એ ટાવરના જે રોપ છે એ રોપ પણ આ મોટા ઝાટકાના કારણે રોપ વળી ગયાના દ્રશ્યો પણ આપણને જોવા મળી શકે છે। એ જે રોપવેનો જે ટાવર હતો એ ટાવર અડધેથી વળી ગયેલો દ્રશ્યમાં દૃશ્યમાન જોવાઈ રહ્યો છે। જીનુપુર, હર્ષદ, સવાલ અહીંયા આગળ એ થાય કે આ ગુડ્સ રોપવે છે, જો ગુડ્સ રોપવે છે તો માલ સામાનની અવર જવર આમાં થવી જોઈએ। શું આમાં નિયમો વિરુદ્ધ જઈ અને માણસોને લઈ જવાઈ રહ્યા હતા? આ એક મોટી જાનહાની, 6 લોકોની મૃત્યુ થયા છે। શું આ 6 લોકોના મૃત્યુ એક મોટી બેદરકારી છે, નિયમોને અવગણના કરવામાં આવી, એનું ક્યાંક પરિણામ તો નથી આ? ચોક્કસથી નિપુ, એવું કહી શકાય કે પેસેન્જર માટેનો જે રોપવે છે એ રોપવે બિલકુલ ચાલુ છે બાજુમાં અને એની જગ્યાએ આ માત્ર ને માત્ર સરસામાનની અવર જવર માટે ઉપર લઈ જવા માટે આ ગુડ્સ રોપવે બનાવેલો હતો અને આ ગુડ્સ રોપવે ની અંદર કોઈ પણ વ્યક્તિ અંદર સવાર ના થઈ શકે। જોકે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવ્યા તે વખતે એમના માટે સ્પેશિયલ વ્યવસ્થા માટે આ ગુડ્સ રોપવેની અંદર એક ટ્રોલી બનાવવામાં આવી હતી। હવે એ ટ્રોલીનો ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર ઉપયોગ કરીને ક્યાંક ને ક્યાંક પોતાના નજીકના અથવા તો કોઈ વીઆઈપી જે યાત્રાળુ હોય એ યાત્રાળુઓને ઉપર પહોંચાડવા માટે આ ટ્રોલીનો ઉપયોગ થતો હતો। જીનપુર, હર્ષદ, નિયમોને નેવે મૂકી અને અહીંયા જે આ શ્રમિકો અથવા તો જે પણ લોકો હતા એમને ઉપર લઈ જવામાં આવી રહ્યા હતા અને એ બધા વચ્ચે આ ટ્રોલી તૂટી છે। સ્વાભાવિક રીતે આમાં તંત્રની પણ ઘોર બેદરકારી છે અને જ્યારે ટાવર આખો ટ્વિસ્ટ થયેલો, અત્યારે એ દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છીએ, એ ટાવર ટ્વિસ્ટ થયેલો દેખાઈ રહ્યો છે, તો આ ટાવર આખો નમી ગયો છે, ટ્વિસ્ટ થઈ ગયો છે, તો સ્વાભાવિક રીતે આટલું લોખંડનું આટલું મજબૂત સ્ટ્રક્ચર ટ્વિસ્ટ થાય તો એ પણ એક મોટી બેદરકારી, ક્યાંક મેન્ટેનન્સની મોટી ચૂક અથવા તો પછી કન્સ્ટ્રક્શન વખતની એક મોટી ચૂક પણ હોઈ શકે। બિલકુલ, ચોક્કસથી કહી શકાય કે આ જે રોપવે હતો લાંબા સમયથી લાગેલો હતો, જેનું રેગ્યુલર મેન્ટેનન્સ છેલ્લા કેટલાક સમયથી થઈ જ નહોતું રહ્યું અને આ કોઈ વિદેશી કંપની હતી અને વિદેશી કંપની દ્વારા આ ગુડ્સનો રોપવે લગાવવામાં આવ્યો હતો। જોકે આ જે ટાવર જે વાંકો વળી ગયેલો છે, આ જ ટાવરના ઉપયોગથી મોટા જેસીબી અને ટ્રેક્ટર પણ અહીંયા ઉપર લઈ જવામાં આવ્યા હતા। જોકે હાલ આ જે અકસ્માત થયો તેની અંદર એક નાનકડી ટ્રોલી માંથી જે લોકો સવાર હતા એનો પડી જવાથી મોત થયા છે, એટલે એટલું બધું વજન પણ નહોતું છતાં પણ આ અકસ્માત થયો, એટલે
એટલું ચોક્કસથી કહી શકાય કે આ જે રોપવે છે રોપવેનું રેગ્યુલર મેન્ટેનન્સ નહોતું થયું. આ એક ગંભીર બેદરકારી કહી શકાય. હર્ષદ, મંદિરનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે, તો હવે આ ટ્રોલી અને આ રોપવેનો ઉપયોગ શેના માટે થઈ રહ્યો હતો? જી, મંદિરનું કામ પૂરું તો થઈ ગયું છે, પરંતુ ત્યારબાદ બીજા અને ત્રીજા તબક્કાની અંદર પણ અમુક કામો જે હતા, ત્યાં જ્યારે એક ભોજનશાળા છે ભોજનશાળા માટેનો સરસામાન પહોંચાડવા માટે સાથે સાથે બાજુમાં એક લિફ્ટ તૈયાર થઈ રહી છે. લિફ્ટ માટેનો પણ રો મટીરિયલ તૈયાર કરવા માટે આ ગુડ્સ રોપવેનો ઉપયોગ હાલ થઈ રહ્યો હતો. હર્ષદ, જોડાયેલા રહેશો મારી સાથે. અને એક મોટી આ ગંભીર બેદરકારી ફરી એકવાર, જ્યારે કોઈ પણ દુર્ઘટના થતી હોય તો એનું સરનામું ગુજરાત જ કેમ હોય છે, એ સવાલ અહીંયા ફરી એકવાર વિચાર માંગી લે છે. કારણ કે બ્રિજ તૂટતા હોય, નાના નાના બાળકો બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામતા હોય, કે પછી કોઈ પણ મોટી હોનારત થતી હોય, ક્યાંય આગ લાગતી હોય, તો એ ગુજરાતમાં જ કેમ? રોપવે પણ તૂટવા તો એ ગુજરાતમાં જ કેમ? આ સવાલ ઊભા થાય છે. શું ખરેખર ગુજરાતનું તંત્ર એટલું નપાણિયું થઈ ગયું છે કે ક્યાંય પણ કોઈ ધ્યાન નથી રાખવામાં આવતું? સ્વાભાવિક રીતે હર્ષદે જે પ્રમાણે કહ્યું કે અત્યારે આ એ જ રોપવે છે, આ એ જ ગુડ્સ રોપવે છે કે જ્યાંથી મોટા મોટા જેસીબી મશીન, ટ્રેક્ટરો બધું જ ઉપર લઈ જવાઈ રહ્યું હતું. જ્યારે મંદિરનું સમારકામ ચાલી રહ્યું હતું, રિનોવેશન થઈ રહ્યું હતું, એ વખતે મંદિરના નવીનીકરણ વખતે મોટા મોટા સાધનો જો ચડ્યા છે, તો પછી એક ટ્રોલી માત્રથી આ ટાવર આટલો બધો ટ્વિસ્ટ કેવી રીતે થયો? આ ટાવર આટલો બધો નમી કેવી રીતે ગયો? સ્વાભાવિક રીતે ક્યાંક સ્ટ્રક્ચરલ ખામી આવી છે અથવા તો મેન્ટેનન્સનો અભાવ છે, અને એના જ કારણે આ મોટી દુર્ઘટના થઈ છે. 6 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અને આ રોપવેનો ઉપયોગ માણસો માટે નથી કરી શકાતો, માત્ર ને માત્ર ગુડ્સ માટેનો આ રોપવે છે. તો એમાં આ ટ્રોલી મૂકી અને માણસોની અવરજવર કેમ કરાઈ રહી હતી, એ પણ એક સવાલ છે. અને આના માટે હવે જ્યારે જવાબદારી નક્કી કરવાનો વારો આવશે તો એકબીજા ઉપર ટોપી ફેરવવાની વાત શરૂ થઈ જશે, એકબીજા ઉપર ખો નાખવાના ખેલ શરૂ થઈ જશે. જે ભૂતકાળની અંદર આપણે જોયું છે એ અહીંયા પણ જોવા મળશે. આ કંપનીનો જેનો રોપવે છે એને મેન્ટેનન્સ કર્યું છે કે કેમ, એ કંપનીના સંચાલકો હોય કે પછી એ કંપનીના અધિકારીઓ હોય, કદાચ બની શકે એમના ઉપર આ 6 લોકોના મૃત્યુ થયા પછી પણ એ મોતનો પણ મલાજો ન જાળવવામાં આવે અને એમને બચાવવાના ખેલ શરૂ થઈ જાય, અથવા તો અત્યારથી જ એ ખેલની શરૂઆત પણ થઈ હોય. પણ દુર્ભાગ્યની વાત એ છે કે કોઈ પણ મોટી દુર્ઘટના થાય તો એનું સરનામું ગુજરાત જ મળે છે. અને ઇતિહાસ આ બાબતનું સાક્ષી છે. આ વાતને કોઈ નકારી શકે એમ નથી. ભૂતકાળમાં, થોડા નજીકના જ ભૂતકાળમાં ખૂબ બધી ઘટનાઓ આવી બની ચૂકી છે. અને ફરી એકવાર આ ગુડ્સ રોપવે તૂટ્યો છે, 6 લોકોના મૃત્યુ થયા છે. આ ટ્રોલી અહીંયા શા માટે ચલાવવામાં આવતી હતી? હર્ષદે કહ્યું કે કેટલાક વીવીઆઈપી મહેમાનો આવતા હતા, તો એમના માટે પણ દર્શનની ખાસ વ્યવસ્થા આ રોપવેથી કરવામાં આવતી હતી. આ રોપવેમાં બેસાડી અને એમને ઉપર લઈ જવામાં આવતા હતા અને એમને માતાજીના દર્શન કરાવવામાં આવતા હતા. જ્યારે કે માત્ર ને માત્ર ગુડ્સ માટે આ રોપવેનો ઉપયોગ થઈ શકે એ રીતે એનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. તો પછી આમાં માણસોની અવર જવર કેમ? એ પણ એક સવાલ છે. જો નિયમોનું પાલન કરવામાં આવ્યું હોત, જો યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવ્યું હોત, તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત. પણ આપણું તંત્ર છે કે ક્યારેય પણ કોઈ પણ દુર્ઘટના પહેલા નથી જાગતું અને દુર્ઘટના પછી પણ નથી જાગતા. વારંવાર આવી દુર્ઘટનાઓ બનતી રહે છે અને ગુજરાત જાણે કે આ બધાથી ટેવાઈ ગયું હોય હવે એવું લાગી રહ્યું છે. એક ભયાનક દુર્ઘટના છે. વિચાર તો કરો, જ્યારે સેંકડો ફૂટ ઉપરથી એ ટ્રોલી નીચે પડી હશે, અંદર બેઠેલા એ વ્યક્તિઓની હાલત કેવી થઈ હશે, અને જ્યારે પછડાયા હશે કેવા કમકમાટી ભર્યા એમના મૃત્યુ થયા હશે. પણ તંત્રને એનાથી શું ફેર પડે છે? આ ટાવર જુઓ, આખો ટાવર નમી ગયેલો દેખાઈ રહ્યું છે, એના પાયા હચમચી ગયેલા દેખાઈ રહ્યા છે. આખો ટાવર એ બિલકુલ એક જમણી બાજુ નમી ગયેલો દેખાઈ રહ્યો છે. તો શું આ ટાવર અને એની સાથે સાથે આટલું મજબૂત સ્ટ્રક્ચર ટ્વિસ્ટ થયેલું પણ દેખાય છે? એટલે શું અહીંયા આગળ કોઈ મોટી દુર્ઘટના બનવાની રાહ જોવાઈ રહી હતી? કારણ કે જો સ્ટ્રક્ચર નબળું પડ્યું હતું ટાવરનું, તો કેમ એનું ધ્યાન રાખવામાં નહોતું આવ્યું? આ સ્ટ્રક્ચર નબળું પડ્યું છે, અહીંયા દેખાઈ રહ્યું છે. ટાવર ટ્વિસ્ટ થયો છે, ટાવર નમી ગયો છે, અને એનું કદાચ બની શકે કે યોગ્ય સાર સંભાળ ન રાખવામાં આવતી હોય, એનો રિપોર્ટ લેવામાં ન આવતો હોય, એનો સ્ટ્રેન્થન રિપોર્ટ ન લેવામાં આવતો હોય, અને એના કારણે આ દુર્ઘટના બની હોય. કારણ કે જો ભૂતકાળમાં મોટા મોટા મશીન જે ટાવરના જોરે લઈ જવામાં આવ્યા હોય, એક ટ્રોલીથી એ ટાવર કેવી રીતે તૂટી શકે એ પણ એક સવાલ છે. એની સાથે સાથે જ્યારે ભારે પવન વાતો હોય છે, મેઘાવી માહોલ હોય છે, ત્યારે બધા જ રોપવે, જેટલા પણ રાજ્યની અંદર રોપવે છે, એ બંધ કરી દેવામાં આવતા હોય છે. તો પછી આ રોપવે ચાલુ કેમ હતો એ પણ સવાલ છે. કારણ કે મેઘાવી માહોલ છે. આપણે જોયું કે પંચમહાલમાં સુસવાટાભેર પવન સાથે વરસાદ પણ વરસે છે, અને અહીંયા આ દ્રશ્યો પણ સાબિતી આપે જ છે. અત્યારે જ્યાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે એ વખતના દ્રશ્યો, આ વિડીયો સામે આવ્યા છે, એમાં પણ વરસાદ વરસી ગયેલો દેખાય છે, ગોરંભાયેલું વાતાવરણ છે. તો આ વાતાવરણ વચ્ચે રોપવે ચાલુ કેમ રખાયો? સદંતર એક પછી એક નિયમોની અવગણના કરવામાં આવી, અને આ નિયમોની અવગણનાની એક વણઝાર લાગી ગઈ, અને એ વણઝારે આ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપ્યું. અને
અને એ મોટી દુર્ઘટના 6 લોકોનો જીવ લઈ ગઈ છે. કારણ કે પહેલો નિયમ એ કે આ ગુડ્સ રોપવે છે એમાં માણસોને લઈ